मतलब की बात ये है कि हमारे खिलाफ कलम चलानी बंद कर दे। कहीं हमारी कलम चढ़ गई तो तेरी ભારતના મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને ગુલામ બનાવવાની પૂરેપૂરી તૈયારી અત્યારની કેન્દ્ર સરકારે કરી લીધી છે. કોઈ પણ સમાજને ગુલામ બનાવવો હોય તો એનું મોઢું પહેલા બંધ કરાવવું પડે, જે અંગ્રેજોએ પોતાના શાસનકાળ દરમિયાન 200 વર્ષ સુધી બખૂબી રીતે કર્યું. અને હવે એ જ રણનીતિ બીજેપી કેન્દ્ર સરકારમાં અપનાવવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023 લાગુ કરવા જઈ રહી છે, જે મુજબ કોઈ પણ પત્રકાર અથવા જાગૃત નાગરિક, કોઈ પણ નેતા અથવા અમીર માણસ કે જે ધાંધલી કરી રહ્યો છે એની પર્સનલ વિગતો જાહેર નહીં કરી શકે એની મરજી વિરુદ્ધ. જો આમ કરવામાં આવશે તો તે વ્યક્તિ ઉપર 250 કરોડ રૂપિયાનો દંડ લાગુ કરવામાં આવશે. ફરીથી સાંભળો, 250 કરોડ રૂપિયા. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. અને હા, આ 250 કરોડ જો ના ચૂકવી શકો તો ભરવાના છે 500 કરોડ. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. ओए भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो. नहीं ये मजाक हो रहा है, एक सेकंड यार, मजाक हो रहा है. ઇન શોર્ટ, સરકાર કે પૂંજીપતિઓ તમને ગમે તેટલું લૂંટે, તમારે અવાજ નહીં કરવાનો. છે ને સરસ મજાની રણનીતિ આપણને ગુલામ બનાવવાની. ભારતની પ્રતિ વ્યક્તિ માસિક આવક 17,000 રૂપિયા એવરેજ છે અને દંડની રકમ જોઈ લો, 250 કરોડ રૂપિયા. તમને આ દંડનો આંકડો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, આ કાયદો અંધભક્તને પણ લાગુ પડશે. જય હિન્દ.